વધીશું નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં દર વર્ષે એકાદ બે નવા કોર્સ એડ કરવામાં આવે છે। આ વર્ષે જીટીયુમાં માસ્ટર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં સ્પેશિયલાઇઝ ઇન વીએલએસઆઈ ડિઝાઇન કોર્સ શરૂ કરવામાં આવ્યો છે અને આ કોર્સ માટે એઆઈસીટી દ્વારા ટોટલ 18 સીટો મંજૂર કરવામાં આવી છે। આ કોર્સ ચાલુ વર્ષથી શરૂ થઈ જશે। ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી કે જે મેન પાવરની જરૂરિયાત છે તેને પહોંચી વળવા માટે આ સ્પેશિયલાઇઝેશન જે કોર્સ છે તેને ચાલુ કરવામાં આવ્યો છે। આ સિવાય જીટીયુમાં બીબીએ ઇન્ટેકની 60 સીટ હતી તેમાં વધારો કરી અને તેને 90 કરવામાં આવી છે અને આ સિવાય એઆઈસીટી દ્વારા જીટીયુને આઈપી પ્રોગ્રામ હેઠળ 10 સીટની ફાળવણી કરવામાં આવી છે અને જેથી ડિપ્લોમા કોલેજમાં કે પછી પોલિટેકનિકલ કોલેજમાં સર્વિસ કરતા હોય તેવા લેક્ચરને પણ ફાયદો થશે। એઆઈસીટી દ્વારા ક્યુઆઈપી પ્રોગ્રામ હેઠળ 10 સીટ ફાળવવામાં આવી છે એમઈની અને એ એમઈની સીટમાં ક્યુઆઈપી પ્રોગ્રામ હેઠળ જે હાલમાં પોતે સર્વિસ કરતા હોય ડિપ્લોમા કોલેજ અથવા તો પોલિટેકનિક કોલેજમાં તેવી 10 સીટો છે તે મંજૂર કરવામાં આવી છે। તેની પણ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તે હેઠળ જે લેક્ચરર અત્યારે છે તે ક્યુઆઈપી પ્રોગ્રામ હેઠળ એમઈ કરશે તો તેમને પગાર પણ ચાલુ રહેશે અને સાથે સાથે 9000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ છે એ એઆઈસીટી દ્વારા આપવામાં આવે છે।